हेलो डियर स्टूडेंट, मजाમાં છો બધા? કેમેસ્ટ્રીનો આજનો આપણો લેક્ચર હાઇડ્રોકાર્બન ચેપ્ટરમાં આગળ વધીએ તો છેલ્લે આપણે રાસાયણિક ગુણધર્મો આલ્કીનના પૂરા કરી આલ્કીનના ઉપયોગો વિશે સ્ટડી કરેલી અને તમને એક્સરસાઇઝ પણ આપેલી. માનું છું કે તમે હોમવર્કમાં કરી નાખેલી હશે. ઓકે, તો ત્યારબાદ આજના આપણા લેક્ચરમાં આગળ વધીએ તો આજના આપણા લેક્ચરમાં આપણે આલ્કાડાઇન એટલે બે ડબલ બોન્ડ હાજર હોય એમાં ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા એ આપણે સમજીશું. એટલે સ્ટાર્ટ કરીએ આપણે અહીંથી. ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન ઇન આલ્કાડાઇન એટલે આલ્કાડાઇનમાં ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા. તો આલ્કાડાઇનમાં ઇલેક્ટ્રોન અનુરાગી યોગશીલ પ્રક્રિયા આપણે સમજતા થઈએ. જેમ કે બ્યુટા 1,4-ડાઇન આ જે છે એ બ્યુટા 1,3-ડાઇન બ્યુટા 1,3-ડાઇન આ બ્યુટા 1,3-ડાઇન ની HCl સાથે પ્રક્રિયા થાય. હાઇડ્રોક્લોરિક એસિડ બરાબર. પર આ જે પ્રક્રિયા છે 25 અંશ સેલ્સિયસ તાપમાન બરાબર કરવામાં આવે તો 25 અંશ સેલ્સિયસ તાપમાને 1,2 એડિશન થાય અને આ રીતના આ કાર્બન સાથે હાઇડ્રોજન અહીંયા Cl અને આ ડબલ આને 1,2 એડિશન કહેવાય. આનું આઈયુપીએસી નામ 3-chloro but 1-ene but 1-ene 1 2 3 4. તો શું થયું? 25 અંશ સેલ્સિયસ તાપમાને HCl સાથેની પ્રક્રિયામાં આ ડબલ બોન્ડનો પાયરોન બ્રેક થાય. અહીંયા Cl જોડાય, અહીંયા H જોડાય 25 અંશ સેલ્સિયસ. આને 1-2 એડિશન કહેવાય. 1-2 એડિશન રાખો પહેલા અને બીજા કાર્બન ઉપર ઉમેરણ થયું પાસ. જ્યારે નીચા તાપમાને કરવામાં આવે HCl સાથે 15 અંશ સેલ્સિયસ તો 1,4 એડિશન થાય. 1,4 એડિશન 1,4 એડિશન એટલે અહીંયા અને અહીંયા ઉમેરણ થાય. એટલે આપણે આ પ્રોડક્ટ મળે આ રીતે. અહીંયા Cl જોડાય. આને કહેવાય 1-chloro but 2-ene 1-chloro but 2-ene. તો આ જે પ્રક્રિયા છે આ 1,4 એડિશન તરીકે ઓળખાય. 1,4 એડિશન એટલે 1-2 અને 1,4 એ આપણે ક્યારે 1-2 અને ક્યારે 1,4 તો સોરી અહીંયા 25 અંશ સેલ્સિયસ તાપમાને 1-2 ને 1,4 બે થાય પણ 1-2 એડિશન થી મળતી નિકલનું પ્રમાણ વધારે હોય. આ 25% મળે સોરી 75% મળે અને આ 25% મળે. આની ક્રિયાવિધિ શું? તો આની ક્રિયાવિધિ આ મુજબ થાય. ક્રિયાવિધિમાં આ આપણો આલ્કાડાઇન અને આ HCl આંશિક ઋણ હોય આંશિક ધન હોય. પ્રથમ સ્ટેપ તો પ્રથમ સ્ટેપમાં અહીંથી આ પાઈ ઇલેક્ટ્રોન વડે H+ આવે અહીંયા જોડાય તો કાર્બોકેટાયન રચાય. અહીંયા H જોડાય તો અહીંયા કાર્બોકેટાયન અહીંયા ડબલ બોન્ડ. અને પછીના સ્ટેપમાં હવે આ જે છે આ સ્વરૂપ અહીંયા સંસ્પંદન કરતું હોય. જેમ કે અહીંયા ડબલ બોન્ડ તો અહીંથી આ ડબલ બોન્ડ અહીંયા આવે તો પોઝિટિવ ચાર્જ અહીંયા આવે એમ રેઝોનન્સ થતું હોય. આ રીતના અહીંથી આ પાઈ પર અહીંયા આવે પોઝિટિવ ચાર્જ અહીંયા આવે
આમાં સંસ્પદન થતું હોય એટલે આનું સંસ્પદન સંકૃત બંધારણ આ મુજબ થાય. સંસ્પદન સંકૃત બંધારણ તો પાઈ અહીંથી અહીંયા આવે છે આ રીતના. અહીંયા આંશિક ધન કહેવાય, આ આંશિક ધન કહેવાય. બરાબર. તો હવે પછી Cl માઈનસ, તો Cl માઈનસ નો દાખલ થયો તો Cl માઈનસ એ અહીંયા ઉમેરાઈ શકે Cl માઈનસ અને Cl માઈનસ અહીંયા જોડાઈ શકે. આ રીતે જો Cl માઈનસ અહીંયા જોડાય તો 1 2 એડિશન અને Cl માઈનસ અહીંયા જોડાય તો 1 4 એડિશન. એટલે હવે Cl માઈનસ એટેક કરે અહીંયા તો આ પ્રોડક્ટ જે મળે એ 1 2 એડિશન થી બની હોય, કારણ કે પહેલા અને બીજા કાર્બન ઉપર ઉમેરણ થયું. આ 1 2 એડિશન અને Cl માઈનસ નું જોડાવાનું પ્રમાણ અહીંયા પણ Cl માઈનસ નું જોડાવાનું પ્રમાણ અહીંયા પણ હોય. અહીંયા આપણે 1 4 એડિશન Cl આ 1 4 એડિશન કેવું કહેવાય, આ 1 2 એડિશન કેવું કહેવાય. એટલે આલ્કાડાઇન બ્યુટા 1 3 ડાઇન ની HCl સાથે પ્રક્રિયા થાય ત્યારે આ બે લિંકજ મળે, 1 2 એડિશન અને 1 4 એડિશન. જો નીચું તાપમાન તો 1 2 એડિશન થી લિંકજ મળે, મુખ્ય લિંકજ 1 2 એડિશન અને ઊંચું તાપમાન તો 1 4 એડિશન થાય. તો પહેલા અને ચોથા સ્થાને યોગશીલ પ્રક્રિયા થાય, જે આપણે મગજમાં રાખીશું. 1 4 અને 1 2 એડિશન. એમાં નીચા તાપમાને જે પ્રક્રિયા થાય એ આ નીચા તાપમાન એ કાઇનેટિકલી કંટ્રોલ પ્રક્રિયા કહેવાય. કાઇનેટિકલી કંટ્રોલ. અને ઊંચા તાપમાને જે પ્રક્રિયા થાય આ થર્મોડાયનેમિકલી કંટ્રોલ કહેવાય. થર્મોડાયનેમિકલી કંટ્રોલ. કાઇનેટિકલી કંટ્રોલ એટલે નીચા તાપમાને રાસાયણિક પ્રક્રિયાનો વેગ, બરાબર, અને તાપમાન વધારવામાં આવે ઉષ્માગતિકીય કંટ્રોલ પ્રક્રિયા કહેવાય. કાઇનેટિકલી એન્ડ અને નીચું તાપમાન ત્યારે કાઇનેટિકલી કંટ્રોલ અને ઊંચું તાપમાન ત્યારે થર્મોડાયનેમિકલી કંટ્રોલ પ્રક્રિયા કહેવાય. આ કાઇનેટિકલી અને થર્મોડાયનેમિકલી કોન્સેપ્ટ આપણે 12મા ધોરણમાં ચેપ્ટર આવશે રાસાયણિક ગતિકી, એમાં વધારે ખ્યાલ આવશે. અહીંયા ફક્ત હમણાં યાદ રાખજો. ઓકે. તો ત્યારબાદ આવી રીતે બ્યુટાડાઇન આ બ્યુટાડાઇન ની Br2 સાથે પ્રક્રિયા કરવામાં આવે. CCl4 Br2 કાર્બન ટેટ્રાક્લોરાઇડ આ રીતના બે નિપજ મળે 1 2 અને 1 4. એટલે અહીંયા Br જોડે આ 1 2 એડિશન અને પ્લસ 1 4 એક Br અહીંયા જોડે એક Br અહીંયા જોડે Br આ જે થયું આ 1 2 એડિશન થયું કે આસપાસના કાર્બન પર આ જે થયું 1 4 એડિશન કહેવાય. 1 2 એડિશન લો ટેમ્પરેચર અને 1 4 હાઈ ટેમ્પરેચર. આ કંઈક 54% મળે અને આ કંઈક 46% મળે. એક 15 અંશ સેલ્સિયસ 15 અંશ સેલ્સિયસ. બરાબર. એટલે 1 2 એડિશન આ જે 1 2 એડિશન છે ને લો ટેમ્પરેચરે થાય. 1 4 એડિશન છે ને એ હાઈ ટેમ્પરેચર. એટલે નીચું તાપમાને કરો ને તો 1 2 એડિશન થી બનતી નિપજ મુખ્ય મળે અને
ઊંચા તાપમાને કરો ને પ્રક્રિયા તો 1,4 એડિશન થી મળતી નિપજ મુખ્ય મળે. ઓકે, તો આ રીતે આલ્કાડાઇનની HCl Br2 સાથેની પ્રક્રિયામાં રાવોએમસી કે આપણે ટેન્ક સોલ્વ કરશો તો આવશે કે બ્યુટા 1,3 Br2 સાથેની યોગશીલ પ્રક્રિયામાં શું નિપજ મળે, તો ત્યાં ધ્યાન રાખવું 1,2 યોગશીલ નિપજ અને 1,4 યોગશીલ નિપજ મળે. 1,2 ને 1,4 બનવાનું કારણ શું, તો અહીંયા મિકેનિઝમ આ ઇલેક્ટ્રોન મળે પેલા H+ આવે, H+ અહીંયા જોડાય એટલે કાર્બોકેટાયન રચાય. હવે પોઝિટિવ સિંગલ અને પાઈ રેઝોનન્સ થાય એટલે પોઝિટિવ ચાર્જ અહીંયા પ્રમાણ હોય, અહીંયા પ્રમાણ હોય એટલે અહીંયા Cl જોડાય તો 1,2, અહીંયા Cl જોડાય તો 1,4 એડિશન કહેવાય. સેમ એવું જ આમાં પણ થાય, બે કાર્બોકેટાયન રચાય, અહીંયા પોઝિટિવ ચાર્જ આવે, રેઝોનન્સ ને કારણે પોઝિટિવ ચાર્જ અહીંયા જતો હોય એટલે Br અહીંયા જોડાવાનું પ્રમાણ હોય તો 1,2 એડિશન અને Br અહીંયા જોડાય તો 1,4 એડિશન એટલે યોગશીલ નિપજ 1,2 અને 1,4 મળે. આવું જ આપણે HBr સાથેની પ્રક્રિયા જોઈએ -80°C અને 40°C શું મળે. ઓકે, પછી આગળ વધી HBr સાથેની પ્રક્રિયા લખી લેવાનું. બ્યુટા 1,3-ડાયની HBr સાથે હાઇડ્રોબ્રોમિક એસિડ HBr સાથે બ્યુટા 1,3-ડાય અને HBr સાથે -80°C અને HBr સાથે at 40°C -80°C અને 40°C તાપમાને પ્રક્રિયા HBr સાથે આ મુજબ થાય તો -80°C એટલે નીચું તાપમાને, તો નીચા તાપમાને 1,2 એડિશન આ નિપજ મળે Br. અને અહીંયા પાયગોન બ્રેક થાય, Br નું જોડાવાનું પ્રમાણ ત્યાં હોય આ 80% મળે 1,2 પ્લસ આ પણ મળતું હોય અહીંયા Br નું જોડાવું આ 20% બરાબર. પણ તાપમાન જો 40°C કરવામાં આવે આ બે મહિના હોય અને તાપમાન જો 40°C કરવામાં આવે ને 40°C તો આ Br આ છે આ 20% થઈ જાય અને 1,4 અહીંયા Br આ જે છે 80% થઈ જાય. આ 1,4 એડિશન એટલે યોગશીલ નિપજ એડિશન એટલે યોગશીલ, આ 1,2 એડિશન એટલે 1,2 યોગશીલ નિપજ એટલે બ્યુટા 1,3-ડાયની HBr સાથે નીચા તાપમાને પ્રક્રિયા કરવામાં આવે તો 1,2 યોગશીલ નિપજ મુખ્ય નિપજ બને. પણ 40°C તાપમાને એટલે ઊંચા તાપમાને કરવામાં આવે તો 1,4 એડિશન એઝ એ મેજર પ્રોડક્ટ મળે. અને યાર નીચું તાપમાન ઊંચું તાપમાન કઈ નિપજ મળશે ટ્રીક યાદ રાખવા માટેની તો 1,2 અને 1,4 તો નીચો અંક બેમાં 1 તો છે તો નીચો અંક કયો થયો 2 તો નીચું તાપમાન, ઊંચો અંક કયો થયો 4 તો ઊંચું તાપમાન એટલે 1,2 ને 1,4 થશે. હવે તમને વાક્ય રચના એમ કહેવું કે બ્યુટા 1,3-ડાયની આ HBr સાથે નીચા તાપમાને પ્રક્રિયા તો કઈ મુખ્ય નિપજ 1,2 યોગશીલ નિપજ કે 1,4 તો બસ નીચું તાપમાન તો એ બેમાં ઓછો અંક કયો છે સ્મોલ વેલ્યુ કઈ છે 1,2 તો બસ 1,2 યોગશીલ નિપજ નીચા તાપમાને મુખ્ય નિપજ અને
ઊંચા તાપમાને કઈ મુખ્ય નિપજ તો વધુ અંક કયો છે 4 તો 1,4 યોગશીલ નિપજ મુખ્ય નિપજ મળે એટલે નીચા તાપમાને અને ઊંચા તાપમાને કઈ મુખ્ય એ આપણે ખબર હોવી જોઈએ તો આ ઇલેક્ટ્રોફિલિક એડિશન રિએક્શન ઇન આલ્કાલાઇન ઓકે તો લખી લેવાનું આ ઇમ્પોર્ટન્ટ ઓકે તો ત્યારબાદ આગળ વધીએ એલાઇનિક સબસ્ટિટ્યુશન હેલોજિનેશન એલાઇનિક વિસ્થાપન કોને કહેવાય એ સમજીએ Allylic substitution or halogenation allylic substitution तो allylic halogenation तो पहला तो allylic विस्थापन कोने कहेवाय पहला तो कोई पण ની અંદર allylic substitution થવા માટે જરૂરી શું બરાબર તો પ્રક્રિયા પરિસ્થિતિ મગજમાં રાખી બરાબર અને જે તે બંધારણ કેવું હોવું જોઈએ તો પેલા તો આપણે allylic કાર્બન કોને કહેવાય એ ખબર હોવી જોઈએ allylic કાર્બન કોઈ પણ બંધારણ આપ્યું હોય તો એમ કે તેમાં allylic પોઝિશન કઈ allylic કાર્બન તો મગજમાં રાખવાનું sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ sp2 સંકરણ ધરાવતા કાર્બન સાથે જોડાયેલ sp3 સંકરણના કાર્બનને એલાઇલિક કાર્બન કહેવાય sp3 સંકરણના કાર્બનને એલાઇલિક કાર્બન કહેવાય અને એલાઇલિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને અને એલાઇલિક કાર્બન સાથે જોડાયેલા હાઇડ્રોજનને એલાઇલિક હાઇડ્રોજન કહેવાય એલાઇલિક H કહેવાય એટલે હવે આપણે કોઈ પણ બંધારણ આપ્યું હોય એમાં એલાઇલિક કાર્બન કયું તો sp2 સંકરણનો કાર્બન જોવાનું અને sp2 સંકરણના કાર્બનની સાથે જોડાયેલો sp3 સંકરણનો કાર્બન એલાઇલિક કાર્બન કહેવાય ટૂંકમાં આ પ્રકારની કન્ડિશન CH2 ટ્રિપલ CH C તો આ કાર્બન એલાઇલિક કહેવાય અને જ્યારે જ્યારે સિંગલ બોન્ડ બન્યો હોય આ એલાઇલિક કાર્બન કહેવાય એલાઇલિક પોઝિશન તો આ પોઝિશન ઉપર જે વિસ્થાપન થાય એને એલાઇલિક સબસ્ટિટ્યુશન કહેવાય અને અહીંયા હું હાઇડ્રોજનની જગ્યાએ હેલોજન દાખલ કરું આ ડબલ બોન્ડને કઈ અસર ન થાય અહીંયા જ વિસ્થાપન થાય અને હેલોજન દાખલ થાય તો એને એલાઇલિક હેલોજિનેશન કહેવાય પણ એના માટેની કન્ડિશન છે જે કન્ડિશન તમારે યાદ રાખવી પડે તો આ વિસ્થાપન થવા માટે પ્રક્રિયા પરિસ્થિતિ કેવી હોવી જોઈએ પ્રક્રિયા પરિસ્થિતિ કેવી હોવી જોઈએ એલાઇલિક વિસ્થાપન થવા માટે પ્રક્રિયા પરિસ્થિતિ કેવી હોવી જોઈએ તો એક તો ફર્સ્ટ આ તો Cl2 અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા થતી હોય સોરી Cl2 સૂર્યપ્રકાશ અથવા ગરમ કરો હીટ આપો કે ખૂબ ત્યારે અથવા તો બીજું NBS NBS નામનો રિએજન્ટ NBS એટલે N બ્રોમો સક્સિનેમાઇડ N બ્રોમો સક્સિનેમાઇડ NBS એટલે આ પ્રકારનું સ્ટ્રક્ચર છે 15 અક્ષર રિએજન્ટ NBR અને N બ્રોમો સક્સિનેમાઇડ કહેવાય અથવા SO2Cl2 સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ બરાબર તો આવા પ્રક્રિયકો હોય અને આ પ્રકારનું એલાઇલિક કાર્બન હોય તો એના પર હાઇડ્રોજન દૂર થાય અને ત્યાં વિસ્થાપન થાય એને એલાઇલિક
વિસ્થાપન પ્રક્રિયા કહેવાય. અને આ મુક્ત મૂલકીય ક્રિયાવિધિથી થાય. મુક્ત મૂલકીય ક્રિયાવિધિ. આ મુક્ત મૂલકીય ક્રિયાવિધિથી પ્રક્રિયા થાય. એટલે ઉદાહરણ તરીકે લઈએ CH2 દ્વિબંધ CH3 અને આપણે શું કહીએ પ્રોપીન કહીએ. આ એલાયનિક કાર્બન કહેવાય. તો અહીંયા આને Cl2 અથવા સૂર્યપ્રકાશની હાજરી લઈએ. Cl2 અથવા સૂર્યપ્રકાશની હાજરી Cl2 સૂર્યપ્રકાશની હાજરી અથવા ગરમ કરો તમે હીટ આપો. બરાબર. તો અહીંયા આટલા ઊંચા તાપમાને કે સૂર્યપ્રકાશની હાજરીમાં આ યોગશીલ પ્રક્રિયા હોય ને, યોગશીલ પ્રક્રિયા એ પ્રતિવર્તી પ્રક્રિયા હોય. પ્રતિવર્તી પ્રક્રિયા એટલે એ પ્રક્રિયકમાંથી નિપજ બને પણ પાછું નિપજમાંથી પ્રક્રિયક બનવાનું પ્રમાણ એ હોય. અને પ્રતિવર્તી પ્રક્રિયા હોવાને કારણે એ પ્રક્રિયાનો વેગ ધીમો હોય. એટલે યોગશીલ પ્રક્રિયા ન થાય પણ અહીંયા આ એલાયનિક પોઝિશન ઉપર, એલાયનિક સ્થાન ઉપર રહેલા એલાયનિક હાઇડ્રોજનનું વિસ્થાપન ક્લોરીન વડે થાય. -HCl આમાંથી એક હાઇડ્રોજન, આમાંથી એક Cl અને એક Cl અહીંયા જોડાય એટલે CH2 દ્વિબંધ CH CH2 Cl. આ જે મળ્યું આને સામાન્ય રીતે એલાઇલ ક્લોરાઇડ કહેવાય. આનું કોમન નામ શું? એલાઇલ ક્લોરાઇડ. આયુપીએસસી રીતે આને મારે નામ આપવું હોય તો 3-chloro-prop-1-ene 3-chloro-prop-1-ene આયુપીએસસી એલાઇલ ક્લોરાઇડ આનું સામાન્ય. બરાબર. આવી જ રીતે તમે આની NBS સાથે પ્રક્રિયા કરો. આ જે લો તમે આની NBS રિએજન્ટ NBS આવે જેને N-bromo સક્સિનેમાઇડ કહેવાય. NBS સાથેની પ્રક્રિયામાં પણ આ ડબલ બોન્ડને અસર કર્યા વગર આ એલાયનિક કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન બ્રોમિન વડે થાય. એટલે તમારું બને CH2 દ્વિબંધ CH બોન્ડ CH2Br. અને સામાન્ય રીતે એલાઇલ બ્રોમાઇડ કહેવાય. CH2 દ્વિબંધ CH CH2Br સામાન્ય રીતે એલાઇલ બ્રોમાઇડ કહેવાય. બરાબર. આની અંદર પણ એવું જ હોય. એક કરતા વધુ એલાયનિક કાર્બન હોય તો જ્યાં તૃતીયક કાર્બન હોય એલાયનિકમાં તો ત્યાં સરળતાથી હાઇડ્રોજન દૂર થાય. આમાં કેવું થાય? આમાં એલાયનિક પોઝિશન દાખલા તરીકે તમે આ સાયક્લોહેક્ઝીન. તો આ સાયક્લોહેક્ઝીનમાં શું થાય? આ sp2 સંકરણ અહીંયા એલાયનિક પોઝિશન થઈ, અહીંયા એલાયનિક પોઝિશન થઈ, એલાયનિક કાર્બન. આનું તમે Cl2 સૂર્યપ્રકાશની હાજરી અથવા ગરમ કરો. આમાંથી Cl અહીંયા જોડાઈ શકે અથવા અહીંયા જોડાઈ શકે. આ બંને પોઝિશન કેવી છે? સરખી જ છે. કોઈ પણ સ્થાને જોડાય. -HCl અને આ નિપજ મળે અહીંયા Cl જોડાય તો અહીંયા જોડાય. એક સરખું થવાનું 1 2 3 3-chlorocyclohexene. એટલે એલાઇલ કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે આને એલાઇલિક સબસ્ટિટ્યુશન કહેવાય. અંગ્રેજીમાં સબસ્ટિટ્યુશન એટલે વિસ્થાપન કહેવાય. હેલોજન વડે થાય તો એલાઇલિક હેલોજિનેશન કહેવાય. આ જે પોઝિશન હોય આ પોઝિશને બનતો મુક્ત મૂલક જેમ વધુ સ્થાયી ત્યાં જોડાવાનું પ્રમાણ હોય જે તે પ્રક્રિયા. બરાબર. દાખલા તરીકે તમે આ પ્રકારનું મૂલ્ય કોઈ CH2 દ્વિબંધ CH CH2 CH3 તો એલાયનિક પોઝિશન આ કહેવાય. આ sp2 સંકરણનો કાર્બન એની પાસેનો આ sp3 સંકરણનો કાર્બન જે એલાયલ કાર્બન કહેવાય તો એલાયનિક કાર્બન કહેવાય. એના પર હાઇડ્રોજન એલાયનિક હાઇડ્રોજન કહેવાય. આનું તમે SO2Cl2 વડે પ્રક્રિયા કરો તો પ્રકાશની હાજરી સલ્ફ્યુરાઇલ ક્લોરાઇડ SO2Cl2 વડે આમાંથી ક્લોરીન દ્વારાનું વિસ્થાપન થાય હાઇડ્રોજન એટલે CH2 દ્વિબંધ CH CH Cl CH3
ટૂંકમાં યોગશીલ પ્રક્રિયા ન થાય પણ એલાઇન કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય અને આપણી પ્રોડક્ટ મળે. એટલે તમારે પ્રક્રિયા પરિસ્થિતિ યાદ રાખવી પડે. જો અહીંયા સૂર્યપ્રકાશ ન લીધું હોય અને ખાલી Cl2 જ લીધું હોય તો ત્યાં સૂર્યપ્રકાશ ન લે ખાલી Cl2 લે તો યોગશીલ પ્રક્રિયા થઈ જાય. તો અહીંયા પણ તાપમાન આપવાથી વિસ્થાપન પ્રક્રિયા થાય. અહીં ડબલ બોન્ડનો કાર્બન એની પાસેના સંતૃપ્ત કાર્બન પરથી હાઇડ્રોજન દૂર થાય અને એલાયનિક વિસ્થાપન કહેવાય. અને પ્રક્રિયા પરિસ્થિતિ આપણે મગજમાં રાખીશું. આ મુક્ત મૂલકીય ક્રિયાવિધિથી થાય. ઓકે, લખી લેવાનું અને કન્સેપ્ટ મગજમાં બેસાડી દેવાનું. હવે જો અહીંયા દાખલા તરીકે તમે આ રીતના લો ને અને અહીંયા CH3 હોય તો જો આ sp2 સંકરણનો કાર્બન અને આ sp3 સંકરણનો કાર્બન અને એલાઇનિક કાર્બન બેન્ઝીન રિંગ હોય ને તો એને બેન્ઝાઇલિક કાર્બન કહેવાય. કન્સેપ્ટ તો સરખો. આનું તમે Cl2 સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો અથવા હીટિંગ આપો તો પણ સેમ અહીંયા કે યોગશીલ પ્રક્રિયા ન થાય પણ આ એલાઇનિક કાર્બન પરના હાઇડ્રોજનનું વિસ્થાપન થાય એટલે -HCl ત્યાં Cl દાખલ થાય. CH2Cl બેન્ઝીન રિંગ CH2Cl આ રીતે આ એલાઇનિક વિસ્થાપન. અને આને બેન્ઝીન ચક્ર હોય ને તો આ કાર્બનને બેન્ઝાઇલિક કાર્બન કહેવાય. આ બેન્ઝાઇલિક વિસ્થાપન કહેવાય. પણ કન્સેપ્ટ તો સરખો છે. sp2 સંકરણનું કાર્બન એની પાસેના સંતૃપ્ત કાર્બનને એલાઇનિક બેન્ઝાઇલિક બેન્ઝીન ચક્ર હોય તો બેન્ઝાઇલિક કાર્બન, બેન્ઝીન ચક્ર ન હોય તો એને એલાઇનિક કાર્બન કહેવાય. અને એનું આમાંથી કોઈ પણ કન્ડિશન લો Cl2 સૂર્યપ્રકાશ લો SO2 Cl2 લો તો એ હાઇડ્રોજનનું વિસ્થાપન હેલોજન વડે થાય નાનું પચ મળે. એલાઇનિક સબસ્ટિટ્યુશન આ કન્સેપ્ટ પણ નીટના પોઈન્ટ ઓફ વ્યૂ અગત્યનો છે. ઓકે, તો ત્યારબાદ આગળ વધીએ આપણે. તો હવે આપણે આલ્કીન ટોપિકને અહીંયા પૂર્ણ કરીએ અને આલ્કાઇન ટોપિક આવે છે. કયો ટોપિક? આલ્કાઇન. જેમાં આલ્કાઇન સંયોજનો વિશેની માહિતી તમારી પાસે છે. આલ્કાઇન સંયોજનોના IUPAC અને સામાન્ય નામ તમે શીખી ગયા છો. આલ્કાઇન સંયોજનોમાં જોવા મળતી સંઘટકતા એ પણ તમે શીખી ગયા છો. અને ડાયરેક્ટ ટેક્સ્ટ બુક ની અંદર તમે જોશો આલ્કાઇન સંયોજનો તો આલ્કાઇન સંયોજનોમાં સંકરણ શું હોય એ પણ તમે શીખી ગયા છો. IUPAC નામ સામાન્ય નામ શીખી ગયા છો. આલ્કાઇન સંયોજનો જે છે તો એની બનાવટથી આપણે અહીંયા આગળ વધીશું. એટલે આપણે આગળ વધીશું આલ્કાઇન સંયોજનોની બનાવટ. કે આ પણ સમીકરણ લખી લેવાનું. તો ત્યારબાદ આલ્કાઇન સંયોજનોની બનાવટ એમાં આગળ વધીએ. આલ્કાઇન સંયોજનોની બનાવટ એમાં ફર્સ્ટ કેલ્શિયમ કાર્બાઇડમાંથી કેલ્શિયમ કાર્બાઇડ આલ્કાઇન તો કેલ્શિયમ કાર્બોનેટ એને ગરમ કરો એટલે એમાંથી કેલ્શિયમ ઓક્સાઇડ પ્લસ CO2 મળે અને આ કેલ્શિયમ ઓક્સાઇડની કાર્બન સાથે ખૂબ ઊંચા તાપમાને ખૂબ જ ઊંચા તાપમાને ગરમ કરવામાં આવે એટલે કેલ્શિયમ કાર્બાઇડ મળે પ્લસ કાર્બન મોનોક્સાઇડ. આ કેલ્શિયમ કાર્બાઇડમાંથી આપણે આલ્કાઇન બનાવી શકીએ. સમજીએ કેલ્શિયમ કાર્બાઇડમાંથી કઈ રીતના બને. તો આ કેલ્શિયમ કાર્બાઇડનું જળ વિભાજન કરવામાં આવે કેલ્શિયમ કાર્બાઇડ
એટલે કેલ્શિયમ કાર્બાઇડમાં Ca2+ હોય અને આ C ટ્રિપલ બોન્ડ C આ બંને કાર્બન ઉપર નેગેટિવ ચાર્જ એટલે 2 - એક નેગેટિવ ચાર્જ આના ઉપર હોય, એક નેગેટિવ ચાર્જ આના ઉપર. આ કેલ્શિયમ કાર્બાઇડનું જળ વિભાજન કરવામાં આવે એટલે 2 મોલ H2O લઈએ તો આ H2O માંથી 2 H+ એક અહીંયા જોડાય, એક અહીંયા જોડાય એટલે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન પ્લસ કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. કેલ્શિયમ કાર્બાઇડના જળ વિભાજનથી કેલ્શિયમ કાર્બાઇડના જળ વિભાજનથી આપણે ઇથાઇન મેળવી શકાય. આ MCQ છે ને કોમ્પિટિટિવમાં પૂછાયો આના સ્ટ્રક્ચર રિલેટેડ કે કેલ્શિયમ કાર્બાઇડમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા સિગ્મા અને પાઈ બંધ હોય તો કેલ્શિયમ કાર્બાઇડમાં કાર્બન કાર્બન વચ્ચે આ કાર્બન કાર્બન વચ્ચે એક સિગ્મા બંધ અને બે પાઈ બંધ હોય. આ બે પાઈ હોય, આ એક જે છે એ સિગ્મા બંધ હોય કેલ્શિયમ કાર્બાઇડ. MCQ કોમ્પિટિટિવમાં પૂછાઈ ગયો કે કેલ્શિયમ કાર્બાઇડમાં કાર્બન કાર્બન વચ્ચે કેટલા સિગ્મા અને પાઈ બંધ હોય. એક સિગ્મા અને બે પાઈ બંધ હોય. આ કાર્બન ઉપર માઈનસ ચાર્જ હોય બીજ પર, આના ઉપર માઈનસ બીજ પર હોય. જળ વિભાજન કરો એટલે આ કાર્બન H+ મેળવે, આ કાર્બન H+ મેળવે ઇથાઇન બને, બાકી કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ છૂટું. મેગ્નેશિયમ કાર્બાઇડનો ઉપયોગ કરીએ તો આપણે પ્રોપાઇન મળે. મેગ્નેશિયમ કાર્બાઇડ Mg2C3 એમાં આપણે પ્રોપાઇન મળે. એટલે આ રીતે કેલ્શિયમ કાર્બાઇડમાંથી આલ્કાઇન ઇથાઇન બનાવી શકાય. બીજી બનાવટ વિસિનલ ડાયહેલાઇડમાંથી. વિસિનલ ડાયહેલાઇડમાંથી તો વિસિનલ ડાયહેલાઇડ એટલે આસપાસના કાર્બન પર સમાન હેલોજન પરમાણુ હોય એને વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. ઉદાહરણ તરીકે 1,2-ડાયબ્રોમોઇથેન, 1,2-ડાયબ્રોમોઇથેન. તો 1,2-ડાયબ્રોમોઇથેન અહીંથી ને મારે ડીઆર દૂર કરવાનું, અહીંથી કનેક્ટેડ હાઇડ્રોજન. તો હાઇડ્રોજન અને બ્રોમિન બંને દૂર કરવા હોય વિલોપન પ્રક્રિયા કરવી પડે. આની પ્રક્રિયા આપણે કરીએ આલ્કોહોલિક KOH, આલ્કોહોલિક KOH જે પ્રબળ બેઝ તરીકે વર્તે. તો આ આલ્ફા કાર્બન કયો તો આ કાર્બન ઉપરથી Br- આ કાર્બન ઉપરથી H+ એટલે માઈનસ KBr માઈનસ H2O. તો અહીંથી Br માઈનસ અહીંથી H+ તો આ બને તમારું બ્રોમો ઇથિન. આવું થાય CH2B1CHBr બ્રોમો ઇથિન. બ્રોમો ઇથિન. ટૂંકમાં અહીંથી Br દૂર કરો, અહીંથી H કરો, કે અહીંથી Br દૂર કરો, અહીંથી H+ કરો, સરખી દિગત મળે. હજી આપણે હજી એક પાઈ બંધ લઈ આવવાનું છે. પાછો અહીંથી Br ને પાછો અહીંથી H+. તો આની પ્રક્રિયા આલ્કોહોલિક KOH અથવા સોડામાઇડ NaNH2. સોડામાઇડ આ પ્રબળ બેઝ છે NaNH2. તો પાછો અહીંથી Br માઈનસ અને અહીંથી H+ એટલે માઈનસ NaBr અને આ NH2 માઈનસ H+ મેળવે એટલે માઈનસ એમોનિયા. એટલે અહીંથી Br માઈનસ અહીંથી H+ એટલે પાછો આ કાર્બન કાર્બન વચ્ચે બંધ આવી ગયો એટલે CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન. આ રીતે બે વખત વિલોપન પ્રક્રિયા કરવાથી આપણે આલ્કાઇન બનાવી શકાય. એટલે વિસિનલ ડાયહેલાઇડ આસપાસના કાર્બન ઉપર હેલોજન સમાન હેલોજન. તો આપણે અહીં પાઈ બંધ લઈ આવો છો તો જ્યારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બંધ જ હોય અને ત્યાં આપણે પાઈ બંધ લઈ આવવું હોય તો વિલોપન પ્રક્રિયા કરવી પડે. એટલે આનું આપણે બે વખત વિલોપન કરીએ આ રીતે એટલે બે પાઈ બંધ આવે. આવું જ તમે 1,2-ડાયબ્રોમોપ્રોપેન તો પ્રોપાઇન લઈ લો, 1,2-ડાયબ્રોમોબ્યુટેન તો બ્યુટાઇન મળે. ટૂંકમાં આસપાસના કાર્બન પર સમાન હેલોજન પરમાણુ વિસિનલ ડાયહેલાઇડ કહેવાય. વિલોપન કરો બે વખત એટલે આલ્કાઇન બને.
એવી રીતે જેમિનલ ડાયહેલાઇડ માંથી મેળવી શકાય. જેમિનલ ડાયહેલાઇડ એટલે એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન પરમાણુ હોય. જેમ ડાયહેલાઇડ એક જ કાર્બન પર બે સમાન હેલોજન પરમાણુ, જેમ કે આ 1,1 ડાયબ્રોમો ઇથેન, એક જ કાર્બન ઉપર બે સમાન હેલોજન પરમાણુ હોય અને જેમિનલ ડાયહેલાઇડ કહેવાય. આમાં પણ તમારે કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ જ છે અને તમારે અહીંયા બે પાઈ બંધ લઈ આવવા પડે તો આલ્કાઇન બને. આનું બે વખત વિલોપન કરવું પડે. શેમાં રીતે આનું વિલોપન તમે આલ્કોહોલિક AOH, આલ્કોહોલિક AOH લ્યો એટલે આમાંથી હાઇડ્રોજન અને હેલોજન દૂર થાય. ડિહાઇડ્રો હેલોજિનેશન પ્રક્રિયા કહેવાય. આના પરથી Br માઈનસ તો આમાંથી H પ્લસ એટલે માઈનસ KBr માઈનસ H2O. Br માઈનસ ઇલેક્ટ્રોન લઈને જાય, અહીંથી H પ્લસ અહીંયા ઇલેક્ટ્રોન મૂકીને જાય, કાર્બન કાર્બન વચ્ચે એક પાઈ બોન્ડનું નિર્માણ થાય. CH2 દ્વિબંધ CH Br બ્રોમો ઇથિન બને. બરાબર. એટલે જો અહીંયા જે બન્યું તો એ જ બની ગયું. પાછું આનું વિલોપન કરો. આલ્કોહોલિક AOH લઈ શકાય, સોડા માટે લઈ શકાય NaNH2. તો પાછો અહીંથી Br માઈનસ અહીંથી H પ્લસ Br માઈનસ Na પ્લસ એટલે માઈનસ NaBr, NH2 માઈનસ H પ્લસ એટલે માઈનસ એમોનિયા અને CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન બને. એટલે 1,1 ડાયબ્રોમો ઇથેન માંથી તમે ઇથાઇન બનાવી શકો અને 1,2 ડાયબ્રોમો ઇથેન માંથી ઇથાઇન બનાવી શકો. બંનેમાં સેમ છે, વિલોપન કરવાનું છે. બરાબર. તો આ રીતે વિસિનલ ડાયહેલાઇડ, જેમિનલ ડાયહેલાઇડ માંથી આલ્કાઇન બનાવી શકાય. આવી રીતે ચોથી બનાવટ કોલ્બે વિદ્યુત વિભાજન દ્વારા પણ બને. કોલ્બે વિદ્યુત વિભાજન દ્વારા, કોલ્બે વિદ્યુત વિભાજન દ્વારા પણ આપણે આલ્કાઇન બનાવી શકીએ. આપણે શીખી ગયા હતા આગળ કોલ્બે વિદ્યુત વિભાજનથી આપણે આલ્કેન બનાવ્યું, કોલ્બે વિદ્યુત વિભાજન પદ્ધતિથી આપણે આલ્કીન બનાવ્યું અને એવી જ રીતે આલ્કાઇન પણ બને. તો અહીંયા તમારે ડાઇકાર્બોક્સિલિક એસિડ આ મુજબનો લેવો પડે. C દ્વિબંધ C, C ડબલ O K, CH CH, C ડબલ O K. હવે આનું કોલ્બે વિદ્યુત વિભાજન કરો. કોલ્બે વિદ્યુત વિભાજન VV વિદ્યુત વિભાજન. તો અહીંથી CO2 અહીંથી CO2 તો બે પર CO2 દૂર થાય. આ પોટેશિયમ જે છે એ OH સ્વરૂપે દૂર થાય અને પ્લસ H2 અને આ કાર્બન ને આ કાર્બન વચ્ચે વધારાનું બંધ નિર્માણ થાય CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન. આ રીતે કોલ્બે વિદ્યુત વિભાજનથી પણ આપણે ઇથાઇન બનાવી શકાય. આમાં આ જે હોય આ નેગેટિવ હોય, આ પોઝિટિવ હોય, નેગેટિવ પોઝિટિવ. તો આમાં એનોડ તરફ કોણ આવે? એનોડ. વિદ્યુત વિભાજન હોય ને એમાં એનોડ અને કેથોડ ઉપર પ્રક્રિયા થતી હોય વિદ્યુત વિભાજન. તો એનોડ ઉપર ઓક્સિડેશન થાય. તો એનોડ તરફ કોણ આવે? તો જે નેગેટિવ આયન હોય ને ઋણ આયન એ એનોડ તરફ આવે. એટલે આ રીતે CH દ્વિબંધ CH, C ડબલ O માઈનસ, C ડબલ O માઈનસ. તો અહીંયા છે ને આ ઓક્સિજન પરથી એક ઇલેક્ટ્રોન, આના પરથી એક ઇલેક્ટ્રોન દૂર થાય. આ O માઈનસ અને આ ઓક્સિજન ઉપર 6 ઇલેક્ટ્રોન હોય. O માઈનસ. હવે આમાંથી બે ઇલેક્ટ્રોન દૂર થાય, એક અહીંથી એક અહીંથી. આ રીતે મુક્ત મૂલક બને. CH દ્વિબંધ CH, આ C દ્વિબંધ O, આ O મુક્ત મૂલક. C દ્વિબંધ O, આ O મુક્ત મૂલક. હવે આ ઓક્સિજન ઉપર અયુગ્મિક ઇલેક્ટ્રોન આવ્યો તો એ અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોન જનરેટ કરે. એટલે અહીંથી પાછું સમવિભાજન થાય. એક ઇલેક્ટ્રોન આ મેળવે, એક ઇલેક્ટ્રોન આ કાઢે, એક ઇલેક્ટ્રોન આ મેળવે, એક ઇલેક્ટ્રોન આ કાઢે. એટલે
એટલે આ કાર્બન ને આ ઓક્સિજન જોડાય એટલે C=O થયો 1 મોલ CO2 એવી થઈ એટલે આ રીતના 2 મોલ CO2 દૂર થાય અને આ કાર્બન ઉપર અયુગ્મિક ઇલેક્ટ્રોન અહીંયા અયુગ્મિક ઇલેક્ટ્રોન ભાગીદારી કરી દે કારણ કે CH ટ્રિપલ બોન્ડ CH પ્લસ 2 CO2 ઓલબે વિદ્યુત વિભાજન પ્રક્રિયામાં એનોડ ઉપર CO2 છૂટો પડે અને કેથોડ તરફ કોણ આવે તો કેથોડ તરફ આ K+ આવે 2K+ અહીંયા જે બે ઇલેક્ટ્રોન અહીંયા બે ઇલેક્ટ્રોન આવ્યા કારણ કે આ ઓક્સિજન ઉપર એક ઇલેક્ટ્રોન અહીંથી એક ઇલેક્ટ્રોન અહીંથી એટલે 2 ઇલેક્ટ્રોન હવે અહીંયા શું હોય જલીય નામ માટે 2K+ આવ્યો હોય 2H+ આવ્યો હોય અને 2OH- આવ્યો હોય કારણ કે H2O તો આ 2H+ આ 2H+ બે ઇલેક્ટ્રોન મેળવી H2 સ્વરૂપે મુક્ત થાય આ 2K+ અને આ 2OH- એ 2KOH બનાવે કેથોડ તરફથી આ પ્રક્રિયા બરાબર આ K+ અને H+ માં ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ H+ ની વધારે હોય એટલે એ બે ઇલેક્ટ્રોન મેળવી H2 આ રીતે કુલ પ્રક્રિયા થાય એટલે કુલ બે વિદ્યુત વિભાજન પદ્ધતિથી તમે અહીંયા તમે આને પોટેશિયમ મેલેટ કહેવાય અને ફ્યુમારેટ કહેવાય તો પણ બને આ COO કે સેમ સાઇડ તો સિસ આ બે ઓપોઝિટ સાઇડ હોય તો ટ્રાન્સ એટલે આમાં તમારે છે ને મેલેઇક એસિડ અને ફ્યુમારિક એસિડ એવા બે એસિડ આવે COOH સેમ સાઇડ સિસ તો મેલેઇક એસિડ અને COOH વિરુદ્ધ ટ્રાન્સ હોય તો ફ્યુમારિક એસિડ એટલે તમે ફ્યુમારિક એસિડ માંથી લઈ બનાવી શકો મેલેઇક એસિડ માંથી પણ બનાવી શકો આલ્કાઇન ઓકે તો આ રીતે કોલબે વિદ્યુત વિભાજન દ્વારા પણ આપણે આલ્કાઇન મેળવી શકાય તો આ આલ્કાઇન ની 4 બનાવટ હજી આલ્કાઇન ની 2 બનાવટ છે જે આપણે જોઈએ લખી લેવાનું તો પછી હેલોફોર્મ માંથી નંબર 5 હેલોફોર્મ માંથી એટલે CH3 માંથી આને હેલોફોર્મ કહેવાય સામાન્ય ઉદાહરણ તરીકે આયોડોફોર્મ CHI3 plus 6Ag plus CHI3 એટલે આને આયોડોફોર્મ કહેવાય આયોડોફોર્મ IUPAC નામ ટ્રાઈ આયોડો મિથેન કહેવાય તો આ રીતે આયોડોફોર્મ ની 6 સ્મોલ Ag સાથે પ્રક્રિયા થાય બરાબર અહીંયા આ CHI3 નો એક અણુ આ CHI3 નો બીજો અણુ આ રીતના 6 AgI દૂર થાય 6 AgI એટલે 6 AgI અને CH ટ્રિપલ બોન્ડ CH ઇથાઇન નો બને ઇથાઇન અને આયોડોફોર્મ માંથી ઇથાઇન બનાવવું હોય તો આયોડોફોર્મ ના 2 મોલ 6 મોલ Ag સાથે પ્રક્રિયા કરે 6 મોલ AgI દૂર થાય અને ઇથાઇન બને એટલે આ રીતે હેલોફોર્મ માંથી પણ આપણે આલ્કાઇન બનાવી શકીએ અને લાસ્ટ જે પ્રિપરેશન છે ટૂંકી શૃંખલાવાળા આલ્કિન માંથી ટૂંકી શૃંખલાવાળા આલ્કાઇન માંથી લાંબી શૃંખલાવાળા આલ્કાઇન બનાવી આપણે એટલે આલ્કાઇન માંથી જ આલ્કાઇન બનાવી શકાય પણ ટૂંકી નાની શૃંખલાવાળો આલ્કાઇન હોય એમાંથી મોટી શૃંખલાવાળો કઈ રીતના બને તો જો આ ઇથાઇન છે ઇથાઇન આ ઇથાઇનમાં
આ જે sp સંકરણનો કાર્બન હોય આ એસિડિક કાર્બન વધુ હોય કારણ કે એની વિદ્યુત ઋણતા વધારે હોય એટલે CH બંધનું યુગ્મ એના તરફ વધુ આકર્ષાય એટલે આની સોડિયમ સાથે પ્રક્રિયા કરવામાં આવે ને સોડિયમ તો સોડિયમમાંથી એક ઇલેક્ટ્રોન મુક્ત થાય એટલે આ Na+ બને અને અહીંથી છે ને H+ મુક્ત થાય અનફ H2 સ્વરૂપે દૂર થાય આ Na+ અને આ CH ટ્રિપલ બોન્ડ આ C- બને આ Na+ પ્લસ 1/H2 એટલે આલ્કાઇનની એટલે sp સંકરણના કાર્બન સાથે હાઇડ્રોજન ધરાવતો આલ્કાઇન એની સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા થાય તો આમાંથી આ H+ મુક્ત થાય Ph+ આનો એક ઇલેક્ટ્રોન મેળવી લે એટલે H2 સ્વરૂપે દૂર થાય અને આ CH ટ્રિપલ બોન્ડ C- Na+ આને કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા કહેવાય કેન્દ્ર અનુરાગી આ કેન્દ્ર અનુરાગી હવે આ કેન્દ્ર અનુરાગીની પ્રક્રિયા આપણે અહીંયા દાખલા તરીકે આ CH ટ્રિપલ બોન્ડ C- બરાબર એની હું અહીંયા મિથાઇલ આયોડાઇડ લઉં મિથાઇલ આયોડાઇડ CH3I આ કાર્બન આંશિક ધન હોય આ આંશિક ઋણ હોય કારણ કે આયોડિનની વિદ્યુત ઋણતા વધારે તો અહીંથી આ આને યુગ્મ પ્રદાન કરે આ I અહીંયા Na+ I- એટલે -NaI અને આ બને CH ટ્રિપલ બોન્ડ C અને CH3 સાથે જોડાય પ્રોપાઇન આ રીતે તમે ઇથાઇનમાંથી આ પ્રોપાઇન બનાવી શકો તો ઇથાઇનમાંથી તમારે પહેલા સોડિયમ ધાતુ સાથે પ્રક્રિયા કરી આ મોનોસોડિયમ ઇથાઇનાઇડ બનાવવું પડે અને મોનોસોડિયમ ઇથાઇનાઇડ કહેવાય મોનોસોડિયમ ઇથાઇનાઇડ મોનોસોડિયમ એટલે એક સોડિયમ આવેલો એટલે મોનો ઇથાઇનાઇડ આ મોનોસોડિયમ ઇથાઇનાઇડ પછી અહીંયા તમે મિથાઇલ આયોડાઇડ લ્યો મિથાઇલ આયોડાઇડ તો પ્રોપાઇન મિથાઇલ આયોડાઇડ હવે તમારો દાખલા તરીકે આલ્કેન આ પ્રકારનો હોય CH3 CH2 C ટ્રિપલ બોન્ડ C- આ રીતના હોય અને અહીંયા CH3I હોય આંશિક ધન આંશિક ઋણ અહીંથી આને યુગ્મ પ્રદાન કરે કેન્દ્ર અનુરાગી પ્રક્રિયા અહીંથી આ I- દૂર થાય -NaI તો CH3 અહીંયા જોડાઈ જાય એટલે CH3 આ CH2 C ટ્રિપલ બોન્ડ C CH3 1 2 3 4 5 આ તમારું બની ગયું પેન્ટ 2I આ રીતે તમે આ ટૂંકી શૃંખલામાંથી લાંબી શૃંખલાવાળા આલ્કાઇન બનાવી શકો પછી અહીંયા દાખલા તરીકે તમે CH ટ્રિપલ બોન્ડ C Na+ લો અને અહીંયા CH3 CH2I લો આંશિક ધન આંશિક ઋણ અહીંથી આને યુગ્મ પ્રદાન કરે અહીંથી આ I- આ Na+ એટલે -NaI અને C- CH2 સાથે જોડાય એટલે CH3 CH2 C ટ્રિપલ બોન્ડ CH આને કહેવાય બ્યુટ-1I આ રીતે બે શૃંખલાવાળા આલ્કાઇનમાંથી ચાર શૃંખલાવાળા આલ્કાઇન બનાવી શકાય એટલે ટૂંકી શૃંખલાવાળા આલ્કાઇનમાંથી લાંબી શૃંખલાવાળા આલ્કાઇન પણ બનાવી શકાય આ રિએક્શન મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કોમ્પિટિટિવ માં પણ પૂછાયેલી છે એટલે પ્રિપેર વ્યવસ્થિત કરી નાખો તો આ હતી આલ્કાઇન સંયોજનોની બનાવટ તો આલ્કાઇન સંયોજનોની બનાવટ આપણે પૂર્ણ કરીએ છીએ તો આજના લેક્ચરમાં અહીંયા સુધી જ રાખીએ પછીના લેક્ચરમાં આપણે આગળ વધીશું આજના લેક્ચરમાં જે તમે જોયેલું આગળ આલ્કાડાઇનની પ્રક્રિયાઓ અને પછી આલ્કાઇન સંયોજનની બનાવટ વ્યવસ્થિત લખીને સમજીને પ્રિપેર કરી નાખવાનું ઓકે ગુડ બાય ટેક કેર